નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે નિશાંત મુકાપરા, અદામ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આજે હું જુનાગઢ તાલુકાના મેંદરડાના ગુંદાળા ગામે એક પ્રગતિશીલ અને યુવાન ખેડૂત મિત્ર વનરાજભાઈની વાડી આવ્યો છું. વનરાજભાઈએ આપણી અદામા કંપનીનું અલ્માગોર અને પ્લેથોરા દવાનો છંટકાવ કર્યો છે. વનરાજભાઈએ આજ વર્ષે 11.5 વીઘાનું મગફળીનું વાવેતર કરેલ છે. તો વનરાજભાઈ આપણી સાથે છે. તો વનરાજભાઈના મોઢેથી જ આપણે સાંભળીએ કે આ દવાજી માયરી કોમ્બો કરીને દવાજી છાંટીનું રિઝલ્ટ એને કેવું મળ્યું. નમસ્કાર વનરાજભાઈ, કે જે ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના મારફતે તમે જોઈ રહ્યા છે એને થોડીક તમે માહિતી આપો કે આ દવા છાંટી તમને શું ફાયદો થયો. સર્વપ્રથમ તમે તમારું પહેલા નામ જણાવો, પછી આનો રિવ્યુ આપો. મારું નામ વનરાજભાઈ ગોરણભાઈ ગીટા, ગામ કુંડાળા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. હવે સાહેબ આમાં આપણે હીરુમાં તો બહુ હીરું હતું. બરાબર. હા, ડોકા આસોડિયું ખાઈ ડોકા ગયું. ખાઈ વરસાદની હિસાબે આપણે દવા નહોતી છાંટી લીધા. કેવા પ્રકારની હીરું હતી? લીલી અને લશ્કરી. લશ્કરી હીરું બહુ હતું. બરાબર છે. એટલે આપણા અદામા કંપનીનું પ્લેથોરા. પ્લેથોરા માર્યું બરાબર. અને માટી પીળી બહુ હતી હા, આપણે. હા. એટલે આપણા અદામા કંપનીનું અલ્માગોર. અલ્માગોલ માર્યું એટલે બહુ રિઝલ્ટ સારું. બરાબર છે. આ બે તમે ભેગો કરીને છાંટ્યું. કેટલા દિવસ પહેલા છાંટ્યું? 10 દિવસ પહેલા છાંટ્યું. બરાબર છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે 10 દિવસ પહેલા વનરાજભાઈ એની મગફળીમાં અલ્માગોર અને પ્લેથોરા છાંટ્યું. પ્લેથોરા અને અલ્માગોર છાંટ્યા પહેલા મગફળી સાવ પીળી રેડ હતી વનરાજભાઈના કહેવા મુજબ. આજે મગફળી તમે જોઈ શકો છો, મારા ગોઠણ મુજબની મગફળી છે અને કાળી મકોડા જેવી મગફળી થઈ ગઈ છે. હજી તમે આમાં ઈયળના પાંદડા ખાધેલા જોઈ શકો છો અને જે નવું પાન ફૂટે છે એ પ્લેથોરાના હિસાબે સાવ ગ્રીનરી વાળું ફૂટે છે. તો વનરાજભાઈ, આપણે બધા જ ખેડૂત મિત્રો શું સલાહ આપીએ કે આ દવા છાંટા જેવી છે? બહુ સારું રિઝલ્ટ છે ને આ દવા છટાય. બરાબર છે. ખેડૂત મિત્રોના ફાયદા માટે છે. બહુ ફાયદાકારક. અને ઓછામાં ઓછાનું કેટલું રિઝલ્ટ લાંબુ રહે? 20 દિવસનું પાકું હોય. 20 દિવસનું પાકું રિઝલ્ટ છે. તો 20 દિવસ સુધી તમારે માનવી ખોદવી પડે નહીં. ઓકે, ધન્યવાદ.